જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં જ્યાં જોવો ને ત્યાં પાલક, મેથી, લીલું લસણ ખૂબ જ સરસ પ્રમાણમાં આવી રહ્યું છે. તો આજે આપણે પાલકનો યુઝ કરીને પાલકની એક એવી રેસીપી બનાવીશું કે જે નાના બાળકોથી લઈને મોટાને ખૂબ જ ભાવશે અને અઠવાડિયામાં આ રેસીપી બનાવવાની 2 વખત ડિમાન્ડ આવશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં અહીં 1 બંચ જેટલો પાલક લીધેલું છે અને પાલકને આપણે તો સૌથી પહેલાં સારા પાણીથી ધોઈને તેને કોરું કરી લેવાનું છે. તો બધા જ પાનને આપણે પહેલાં કોરા કરી લેવાના અને ત્યાર પછી આવી રીતના આપણે તેને કટ કરી લઈશું. અને હવે આ કટ કરેલું પાલક આપણે એક બાઉલમાં લઈ લેશું અને તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું પાલક સાથે મીઠાને મિક્સ કરી લઈશું. તો પાલકમાં પાણીનો ભાગ ખૂબ જ પ્રમાણમાં હોય છે એટલે આપણે પાલકમાંથી જે પાણીનો ભાગ છે એને કાઢવાનો છે. તો તેના માટે મેં અહીં 1 ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે. તો બસ આ રીતના આપણે પાલકમાં મીઠું મસળીને થોડી વાર માટે રહેવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં એક પેસ્ટ બનાવી લઈએ. તો મેં અહીં 2 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. તો ડુંગળી મારી અહીંયા થોડીક મીડિયમ સાઇઝની છે એટલે 2 લીધેલી છે. જો મોટી ડુંગળી હોય તો 1 પણ લઈ શકો અને તેને રફલી ચોપ કરીને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે જ મેં અહીં 2 નંગ જેટલા તીખા મરચાં લીધેલા છે અને 1 નંગ જેટલો આદુનો ટુકડો લીધેલો છે. તો આ બધી વસ્તુને આપણે એક વખત એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આવી પેસ્ટ આપણે બનાવવાની છે. તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈશું. અને એ જ મિક્સર જારમાં આપણે ટમેટાની પેસ્ટ પણ બનાવીશું. તો મેં અહીં એક મોટી સાઇઝનું ટમેટું લીધેલું છે. તો ટમેટાને પણ આપણે રફલી ચોપ કરીને તેની એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપીઓ જોવી ગમતી હોય ને અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારી રેસીપીઓના નોટિફિકેશન તમને પહેલાં મળતા રહે. અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો હવે આપણે ટમેટાની પણ એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લઈશું. તો આપણી અહીંયા એકદમ સરસ એવી ટમેટાની પેસ્ટ બનીને તૈયાર છે. તો આવી રીતના આપણે બંને પેસ્ટ બનાવીને રેડી કરી લીધી. તો બંને પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં આપણા પાલકમાંથી એકદમ સરસ એવું પાણી પણ છૂટું પડી ગયું છે. તો જો આવી રીતના આપણે બધું જ પાણી છૂટું પડી ગયું છે અને પાણી પાલકમાંથી નિતારીને આપણે તેનો યુઝ કરીશું. તો બધું જ પાણી આવી રીતના આપણે નિતારી લેવાનું છે અને ત્યાર પછી 2 ચમચી જેટલી જે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી હતી તે ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું ઉમેરીશું. તો મેં અહીં અડધીથી થોડીક ઓછી ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે અને અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો આવી રીતના મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેની આપણે ગોળી બનાવવાના છે. તો પાલકની આપણે ગોળી બનાવીને તૈયાર કરીશું. તો એ પહેલાં આપણે હાથમાં થોડુંક તેલ લગાવી લઈશું અને મીડિયમ સાઇઝની આપણે ગોળી બનાવવાના છીએ. તો બસ એકદમ નાની નાની ગોળી બનાવીને આપણે તૈયાર કરી લઈશું. તો આજે આપણે આ પાલકની ગોળીમાં કોઈ પણ જાતનો ખાવાનો સોડા નથી ઉમેર્યો તો પણ એકદમ સોફ્ટ એવી ગોળી બનીને તૈયાર થશે આપણી. તો આવી રીતના બધી ગોળી બની જાય ને ત્યાર પછી આપણે એક પેનમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને સાથે જ 1 તમાલપત્ર ઉમેરીશું અને હિંગ ઉમેરીશું અને જે આદુ મરચાં અને ડુંગળીની પેસ્ટ બનાવેલી હતી તે ઉમેરી દઈશું. તો આ પેસ્ટને આપણે 1 મિનિટ માટે એકદમ સરસ એવી તેલમાં સાંતળી લઈશું. તો આપણી આ પેસ્ટ તેલમાં એકદમ સરસ એવી સંતળાઈ છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ. તો એક વાટકીમાં આપણે થોડુંક પાણી લઈશું અને તેમાં આપણે 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલી લાલ મરચું પાવડર ઉમેરીશું
અને આ બધી વસ્તુઓને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું. તો આવી રીતના આપણે મસાલાની પેસ્ટ બનાવીને ગ્રેવીમાં ઉમેરવાના છીએ. તો આવી રીતના મસાલા એકદમ સરસ એવા પાણીમાં મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું. તો આવી રીતના પેસ્ટ બનાવીને ગ્રેવીમાં ઉમેરીશું ને તેનાથી શું થશે કે આપણું જે આ શાક બનવાનું છે ને તેનો ટેસ્ટ એકદમ પંજાબી સ્ટાઇલ આવશે અને હોટેલનું શાક તમે ભૂલી જાઓ ને એવું આ શાક બનીને તૈયાર થશે. અને અત્યારે જ આપણે ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને જે ટમેટાની પ્યોરી બનાવેલી હતી તે પણ ઉમેરી દઈશું. તો આવી રીતના એક વખત એકદમ સરસ એવું તેલમાં મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરીને આ ગ્રેવીને 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ એવી સાંતળી લેવાની છે. એટલે ટમેટાની અંદર જે પણ કંઈ પાણીનો ભાગ હશે તે બળી જશે અને એકદમ સરસ એવી આપણી ગ્રેવી થઈ જશે. તો તેલ પણ એકદમ સરસ એવું છૂટું પડી ગયું છે. અને હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. અને ત્યાર પછી વચ્ચે આપણે એક વાટકો મૂકવાનો છે અને તેમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું. તો અડધા વાટકા જેટલું પાણી ઉમેરવાનું છે. અને ત્યાર પછી આપણે કાણાવાળી આવી ડીશ ઉપર મૂકીશું અને ડીશને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તો હા ફ્રેન્ડ્સ, આજે આપણે પાલક કોફતાનું શાક બનાવવાના છે. તો પાલકના કોફતાને તેલમાં ફ્રાય નથી કરવાના, પણ આવી રીતના સ્ટીમ કરીને જ આ શાક બનાવીશું. તો આવી રીતના આપણે જે પાલકની ગોળી બનાવેલી છે તેને એકદમ સરસ એવી આ કાણાવાળી ડીશમાં ગોઠવી દઈશું. અને ત્યાર પછી ઉપરથી આપણે ઢાંકણ બંધ કરીને 10 મિનિટ માટે આ શાકને સ્ટીમ કરવાનું છે. એટલે પાલકની જે ગોળી છે ને તે એકદમ સરસ એવી બફાઈ જશે. અને આપણે વાટકામાં પાણી લીધેલું છે તેનાથી શું થશે કે તેની વરાળ આ ગોળી ઉપર લાગશે અને એકદમ સરસ એવી ગોળી આપણી બફાઈ જશે. તો જો 10 મિનિટ પછી એકદમ સરસ એવી ગોળી બફાઈ ગઈ છે. અને ગ્રેવીમાં જે પાણી ઉમેરેલું હતું તેનાથી તળી આપણી ગ્રેવી પણ બળી ગઈ નથી. અને તમને વચ્ચે એમ લાગે તો વચ્ચે થોડી વારે ચેક કરતા રહેવાનું. એટલે એકદમ સરસ એવી ગ્રેવી આપણી રહે. અને એમ લાગે કે આમાં પાણીની જરૂર છે તો ઉમેરી દેવાનું. અને હવે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલું દહીં ઉમેરીશું. તો મેં અહીં થોડુંક મોળું દહીં આવે તે લીધેલું છે. ખાટા દહીંનો યુઝ આપણે નહીં કરીશું. તો દહીંને પણ આપણે એક વખત એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે જે પાલકની ગોળીને સ્ટીમ કરેલી છે તે ઉમેરી દઈશું. તો આવી રીતના આપણે બધી જ ગોળી ઉમેરી દઈશું. અને ત્યાર પછી આપણે હળવા હાથે ચમચાથી આવી રીતના ગ્રેવી ઉપર ઉમેરી દઈશું. અથવા તો ધીરે હાથે આપણે પાલકની ગોળીઓને એકબીજા સાથે એટલે કે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. અને ઢાંકણ બંધ કરીને આપણે 2 થી 3 મિનિટ માટે શાકને કૂક કરી લઈશું. તો 2 થી 3 જ મિનિટમાં જે આ ગ્રેવીનો રસ્સો હતો તે પાલકની જે ગોળી હતી તેમાં એબ્ઝોર્બ થઈ ગયો છે. અને જો પાલકની ગોળી પણ એકદમ સરસ એવી ફૂલી ગઈ છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર 3 થી 4 ચમચી જેટલી તાજી મલાઈ ઉમેરી દઈશું. અને અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીશું. તો આવી રીતના મલાઈ ઉમેરી દઈએ ત્યાર પછી ફરીથી એક વખત શાકને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો એટલે મલાઈ એકદમ સરસ એવી શાકમાં મિક્સ થઈ જશે અને થોડીક કૂક પણ થઈ જશે. અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી ધાણાને ગાર્નિશ કરીશું. તો આપણું અહીં પાલક કોફતાનું શાક બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, પાલકનો આવી રીતના યુઝ કરીને તમે આ શાક બનાવી શકો છો. અને હોટેલ કે ઢાબાના શાકને ભૂલી જાઓ ને એટલું સરસ એવું આ શાક બનીને તૈયાર થાય છે. અને ઘરના એકદમ સિમ્પલ મસાલાથી જ આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે. તો હવે આ ગરમા ગરમ શાકને આપણે રોટલી અથવા તો પરાઠા સાથે સર્વ કરી લઈએ. તો મેં અહીં રોટલી બનાવેલી છે. તો તમે આ શાકને પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.